દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ખાતે આવેલા ટોલ બૂથ પર ટ્રકના ટાયરમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. તો ટોલ બૂથના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારિયા તાલુકામાં અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા ભથવાડા ટોલ બૂથ પરથી દિલ્હીથી મુંબઈ તરફ જતી ટ્રક ભથવાડા ટોલ બૂથ પર પહોંચી હતી, જ્યાં અચાનક ટ્રકના ટાયરમાંથી ધુમાડો નીકળતા ટ્રક ડ્રાઈવરે ટ્રકને ભથવાડા ટોલ બૂથ નજીક પાર્ક કરીને જોતા ટ્રકના પાછળના ટાયરમાં આગ લાગવાનું દેખાઈ આવ્યું હતું. ત્યારે ટ્રક ડ્રાઈવરે ઘટનાની જાણ ભથવાડા ટોલ બૂથના કર્મચારીઓને કરતા ટોલ બૂથના કર્મચારીઓએ તાત્કાલિક ટોલ બૂથ ઉપર ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનો તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તો સમયસર આગ ઉપર કાબુ મેળવાયો ન હતો. ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા આગની ઝપેટમાં આવતા મોટું નુકસાન થઈ શકતું હતું. તો આગ ઉપર કાબુ મેળવવા મદદ કરવા બદલ ટ્રક ડ્રાઈવરે ટોલ બૂથ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.